સ્વાધ્યાય 3.3ની 11મી રકમ એમસીક્યુ રકમ છે. જો એ અને બી સમાન કક્ષાવાળા સમમિત શ્રેણિક હોય તો એ બી માઇનસ બી એ વિસમિત, સમમિત, શૂન્ય કે એકમ શ્રેણિક છે. સૌથી પહેલાં તો આ 4 ઓપ્શન છે. એમાં વિસમિત શ્રેણિક કોને કહેવાય, સમમિત શ્રેણિક કોને કહેવાય, શૂન્ય શ્રેણિક કોને કહેવાય ને એકમ શ્રેણિક કોને કહેવાય એ ખબર તો હવે જ જોઈએ. સમાન કક્ષા એટલે ચોરસ શ્રેણિક બે આપેલા છે. સાથે સાથે કીધું છે એ સમમિત છે, મતલબ એ ડેશ બરાબર એ કીધું છે અને બી પણ સમમિત છે તો બી ડેશ બરાબર બી કીધેલું છે, આ પણ કીધેલું છે. હવે આને આપણે ચેક કરવાનું છે એ બી માઇનસ બી એ વિસમિત છે, સમમિત છે, શૂન્ય છે કે એકમ છે. એટલે સમમિત વિસમિત ચેક કરવું છે તો એનું પરિવર્ત શ્રેણિક આપણને જોઈશે. એટલે કે એ બી માઇનસ બી એનો આપણે ડેશ કરીશું. તો અહીંયા આપણને લખાશે એ બી પ્લસ આવી રીતે પણ લખાશે એનો ડેશ છે, સેમ વસ્તુ છે બંને. હવે સાદુરૂપ આપીશું તો એ બીનો ડેશ માઇનસ બી એનો ડેશ. બરાબર, આ સ્ટેપ સીધું પણ લખાય, સમજણ માટે છે. હવે અહીંયા ગુણધર્મનો ઉપયોગ કરીશું તો એ બીનો ડેશ પરિવર્ત શ્રેણિકમાં શું થઈ જાય, આપણે એક રકમો કરી હતી અને એનો ગુણધર્મો યાદ હોવો જોઈએ. તો બી ડેશ એ ડેશ થઈ જશે અને માઇનસ સેમ વસ્તુ અહીંયા થશે, એ ડેશ બી ડેશ થશે. હવે આપણે પક્ષમાં કીધું છે કે એ ડેશ બરાબર એ છે, બી ડેશ બરાબર બી છે તો એને મૂકી દઈએ તો બી એ માઇનસ એ બી થશે, કારણ કે એ ડેશ બરાબર એ છે અને બી ડેશ બરાબર બી છે. પક્ષમાં આપણને કીધું છે, મતલબ હું માઇનસ બહાર કાઢીશ તો આપણને મળશે એ બી માઇનસ બી. મતલબ જો તમે શું થયું આ કે ધારો કે હું આને પી ધારું છું કે એ બી માઇનસ બી એ બરાબર હું પી ધારું છું તો આ આપણો પી ડેશ થયો અને આપણને મળ્યું માઇનસ પી. મતલબ પી ડેશ બરાબર માઇનસ પી એનો મતલબ વિસમિત થયું, વિસમિત થશે. અને વિસમિત માટે આપણને ઓપ્શન એ આપેલું છે એટલે અહીંયા આન્સર આવશે એ આવશે. હવે ત્યાર પછી રકમ નંબર 12 જોઈ લઈએ. એ પણ એમસીક્યુ છે, 12મી રકમ પણ એમસીક્યુ છે. એમાં એવું કીધું છે જો આલ્ફાનું મૂલ્ય ખાલી જગ્યા હોય તો એ વત્તા એ ડેશ બરાબર આઈ એકમ શ્રેણિક થાય, જ્યાં એ બરાબર 2/2 શ્રેણિક આપેલ છે. ઓપ્શન આપ્યા છે π/6, π/3, π/3, 3π/2. અહીંયા આપણે સાદુરૂપ આપી દઈએ. આપણે કીધું છે એ વત્તા એ ડેશ બરાબર આઈ. આ થોડું કરવું પડશે, આપણે લખી કાઢીએ કોસ આલ્ફા સાઇન આલ્ફા માઇનસ સાઇન આલ્ફા કોસ આલ્ફા ઇઝ ઇક્વલ પ્લસ આનો પરિવર્ત શ્રેણિક એટલે કોસ આલ્ફા સાઇન આલ્ફા માઇનસ સાઇન આલ્ફા કોસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ એકમ શ્રેણિક 1 0 0 1 2/2 એકમ શ્રેણિક લખવાનો થશે. હવે અહીં સરવાળો કરીએ તો અહીંયા સરવાળામાં થશે 2 કોસ આલ્ફા, અહીંયા 0 થશે, અહીંયા 0 થશે, અહીંયા 2 કોસ આલ્ફા થશે ઇઝ ઇક્વલ ટુ 1 0 0 1. હવે સરખાવવાનું છે, શ્રેણિકો સરખા છે, સામસામે કક્ષાઓ સરખી છે, એના ઘટકો પણ સરખા થશે. એટલે આપણે પહેલું સરખાવી દઈએ તો 2 કોસ આલ્ફા બરાબર 1 માટે કોસ આલ્ફા 1/2 અને માટે આલ્ફાની કિંમત π/3 એટલે કે કોસ 60 હોય તો જ 1/2 મળે. એટલે π/3 આપણને આપેલું છે, બી ઓપ્શનમાં આપેલું છે એટલે બી ઓપ્શન અહીંયા સાચું પડશે. સ્વાધ્યાય 3.4માં ફક્ત એક એમસીક્યુ જ છે, એ પણ આની જોડે આપણે જોઈ લઈએ. જો ખાલી જગ્યા તો એ અને બી એકબીજાને વ્યસ્ત શ્રેણિક છે. હંમેશા જ્યારે એ અને બી કોઈ પણ શ્રેણિકો એકબીજાના વ્યસ્ત હોય તો એ વ્યસ્તનો ગુણાકાર હંમેશા એકમ શ્રેણિક જ આવે. એટલે અહીંયા ડી સાચું આવે કે શ્રેણિકો અહીંયા શ્રેણિક એ અને બી એકબીજાના પ્રતિશ્રેણિકો છે અથવા વ્યસ્ત પ્રતિશ્રેણિકો અથવા તો વ્યસ્ત હોય. આ એની ડેફિનેશન જ છે, હોય
તો અને તો જ વાઇસ વર્સા જ, તો અને તો જ એ બી ગુણાકાર બીએ ગુણાકાર બરાબર એકમ શ્રેણિક થાય. એટલે આ ડી આન્સર આપણો અહીંયા સાચો છે. ડી આન્સર યાદ રાખવાનો છે. પ્રતિક શ્રેણિકો અથવા તો વ્યસ્ત શ્રેણિકો એકબીજાના હોય તો એનો ગુણાકાર આઈ થાય.